જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. તો આજે છે અમારો ડે 1 નો ફર્સ્ટ વ્લોગ. તો અમે અત્યારે આવી ગયા છીએ ધાંગધ્રાના રેલવે સ્ટેશને. અહીંથી અમારી ટ્રેન છે મોરાદાબાદની. તો હજી ટ્રેન આવી નથી એટલે છે. માસી, કેવો ઉત્સાહ છે? ફૂલ ઉત્સાહ. અહીંયા મિત્રો થેલા જો, આ તો અડધા જ થેલા છે. થેલા ચડાવીને થાકી ગયા. આજે અમે ધાંગધ્રાના રેલવે સ્ટેશન પર લિફ્ટ જ નહોતી, ચડાઈ અમે થાકી ગયા છીએ. હવે આગળ જોઈ કેવી હાલત થાય છે. મારી ટ્રેન ટાઈમસર રાત્રે 8:15 આવી ગઈ હતી. અમે ટ્રેનમાં અમે સીટ લઈ લીધી. ત્યારબાદ અમે જમવા બેઠા. આપણે રહ્યા ગુજરાતી થેપલા તો લઈ ગયા હોય, થેપલા બટેકાનું શાક, દહીં અને શ્રીખંડ. અને હું વિડીયો રેકોર્ડ કરતી તો માતાશ્રી કે જમી લે પહેલાં પછી વિડીયો લેજે. મેં કીધું સારું જમી લે. તો માતાશ્રી કે એટલે એમનું આપણે માનવું તો પડે. એટલે જમીને અમે સૂઈ ગયા અને સવારે અમે 5:30 ઉઠી ગયા હતા, કેમ કે સૂરજનો પ્રકાશ સીધો મોઢા ઉપર જ આવતો હતો. એટલે પછી એમ કીધું કે ચાલો ને ઉઠી જઈને થોડોક નજારો જોઈ લઈ. નજારો જોતા હતા ત્યાં જ એક ભાઈ ચણા ચાટ લઈને આવ્યા. તો મેં કીધું લાવો ને આપણે ટ્રાય કરી કે ચણા ચાટ કેવી છે. અને ખરેખર એ ચાટ ખાઈને એનો ભાઈ સ્વાદ, હજી હું ગુજરાતમાં આવી ગઈ તો મને ચણા ચાટ ખૂબ જ યાદ આવે છે. એટલો સરસ સ્વાદ હતો એનો. અમે બીજે દિવસે સાંજે 6:30 અમે પહોંચી ગયા હતા મોરાદાબાદ. આ મોરાદાબાદનું અમારે જંકશન છે. અમારે અહીંયા વેઇટ કરવાનો હતો. 4 કલાકની ટ્રેન વચ્ચે ગેપ હતો. તો સૌથી પહેલાં અમે સાદા વેઇટિંગ રૂમમાં બેઠા, પણ અમે બહુ મજા ન આવી, બહુ પબ્લિક હતું એટલે અમે આવી ગયા એસી વેઇટિંગ રૂમમાં. 4 કલાકનું વેઇટિંગ કર્યા પછી ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ હતી. અમારી ટ્રેન આવી હતી રાત્રે 10:50 અને 11 વાગ્યા અમે મોરાદાબાદથી ટ્રેનમાં બેસી ગયા હતા. આ ટ્રેન અમને વહેલી સવારે 3 વાગ્યે હરિદ્વાર જંકશન પહોંચાડે. તો અમે જંકશન પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 3. તો તમે લોકો અહીંની અત્યારે પબ્લિકને ભાઈ રોનક જોઈ શકો. હરિદ્વારમાં તમે રાતના 3 વાગે કે 5 વાગે એની રોનક એવી ને એવી જ હોય. તો અમે જંકશન પર ઉતરી ગયા છીએ. હવે બસ અમે શટલ કે રિક્ષા ગોતીને હોટલ પહોંચશું. તો અહીંયા થોડીક બાર્ગેનિંગની ક્રિયા ચાલતી હતી, કેમ કે આપણે રહ્યા ગુજરાતી. થોડુંક એવું બાર્ગેનિંગ કરીને અમે શટલમાં બેસીને અમે અમારી હોટલ તરફ જવા પ્રસ્થાન કર્યું. ભાઈ એટલો તો એક બાજુ થાકોડો એટલો હતો ને એક બાજુ ઉત્સાહી હતો કે ભાઈ એક બાજુ કાલથી ફરવાનું ચાલુ કરવાનું છે, અને એક બાજુ ભાઈ એટલા થાક્યા હતા આટલું ટ્રાવેલિંગ કરીને. પણ ચલો કંઈ વાંધો નહીં, બધું સહન કરી લેવાનું. આ તો અમારો રૂમ. અને ભાઈ તમે થેલા જુઓ, આટલા થેલા રિક્ષામાં માંડ અમે સમાડ્યા છે. હવે ફ્રેન્ડ્સ, હું આજનો વ્લોગ મારો પૂરો કરું છું. આપણે મળશું હવે બીજા વ્લોગમાં. તમારે નાના વ્લોગ બધા જ આવતા રહેશે, તો બધા વ્લોગ જોતા રહેજો. અને તમને મારા વ્લોગ કેવા લાગે કમેન્ટ કરીને મને કહેજો. ત્યાં મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય મહાદેવ.